પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે શહેર ગંદકીથી ખદબદી રહ્યું છે। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા શહેર ગંદકીનો સામ્રાજ્ય બનવા તરફ જઈ રહ્યો છે। એક બાજુ અતિવૃષ્ટિના કારણે પડેલા વરસાદને લઈ ભરાતા વરસાદી પાણી અને કચરા સ્ટેન્ડમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે, ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 3માં આવેલા પારેવા સર્કલની પાસે લાયન્સ ક્લબ ઓફ પાટણ સંચાલિત બગીચો સ્થાનિક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું, પરંતુ પાલિકા દ્વારા આ જગ્યા પર પમ્પિંગ સ્ટેશન બનાવી અન્ય ખુલ્લી જગ્યામાં કચરાનું સ્ટેન્ડ બનાવી દેતા આ કચરાની અસહ્ય બદબૂથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો અહીં કચરાનું સ્ટેન્ડ બનતા જાહેર માર્ગ પર રખડતા ઢોરોનો પણ આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે પારેવા સર્કલ પાસે આવેલી શિશુ મંદિર સ્કૂલના બાળકો અહીંથી સાયકલ લઈને પસાર થતાં તેઓને પણ જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે અને કેટલીક વાર રખડતા ઢોરો લડતા હોવાના કારણે સ્કૂલના બાળકોને અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે। તો આ પમ્પિંગ સ્ટેશન બન્યા બાદ આ વિસ્તારમાં 24 કલાક જાહેર માર્ગ પર પાણી રેલાતા માખી મચ્છરના ઉદ્ભવને લઈ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સ્થાનિક રહીશ કમલેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડ અને સતત ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદી અને ગોપાલસિંહ રાજપૂતને પણ આ અંગે 2 મહિના પૂર્વે જાણ કરી હોવા છતાં પણ આજ દિન સુધી આનો કોઈ પણ ઉકેલ લાવવા માટે અસમર્થ નીવડ્યા હોવાનું જણાવી સત્વરે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડને દૂર કરી સતત રેલાતા પાણીનો કાયમી અને યોગ્ય ઉકેલ લાવી સ્થાનિક રહીશો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓના હિતમાં આ કાર્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી અને વધુમાં તેઓ જણાવ્યું હતું કે આ જગ્યા પર પહેલા લાયન્સ ક્લબ સંચાલિત બગીચો હોવા છતાં પણ કોના ઇશારે અને કોના કહેવાથી બગીચાની જગ્યાએ કચરાનું સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યું છે, જેથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડને કાયમી દૂર કરી સ્થાનિક લોકોને રોગચાળા માંગથી મુક્ત કરાવે તેવી પણ માંગ કરી હતી। રિપોર્ટર જયેશ ગજ્જર, પાટણ। જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ। અમારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો। હાલ પારેવા સર્કલ લગભગ 200 દિવસથી અહીંયા કચરાનો અડ્ડો બની ગયો છે। મારા પરમ મિત્ર હરેશભાઈ અને બીજા મિત્ર ગોપાલસિંહ રાજપૂતને લગભગ મેં 2-3 ફેર SMS થી વાત કરી, ટેલિફોનિક વાત કરી, પણ એમને જવાબ સીધો આપ્યો કે થઈ જશે, પણ કશો હલ થતો નહીં। આ એરિયામાં લગભગ સાંજે લેડીઝોને અહીંથી ચાલવામાં ભયંકર તકલીફ પડે છે અને સવારે શિશુ મંદિરની શાળાઓમાં છોકરાઓને વિદ્યાર્થીઓને તકલીફ પડે। આ વિસ્તારમાં શિશુ મંદિરની જે શાળાઓમાં વિદ્યાર્થીઓ સાયકલો લઈને આવે, આ કચરાના કોઈ ઢગલાથી લગભગ ગાયો 15 થી 20 રોડ ઉપર આવી જાય છે અને વારંવાર આ બે કોર્પોરેટરોને મેં વિનંતી કરી પણ કોઈ એવો તટસ્થ જવાબ નહીં મળતો। અને બીજું કે છબીલા ચોકમાં કે પારેવા સર્કલમાં આ કચરાનો અડ્ડો હતો જ નહીં। અહીંયા નાના બાળકોને ભૂલકાવા માટે ચકેડીઓ, ચકડોળ અને એક સામાન્ય બગીચો હતો, પણ આ અચાનક કેમ બની ગયો અને કોના કારણથી બને હજુ સુધી ખબર નહીં પડતી। અને હરેશભાઈને અત્યારે પાટણ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના ચેરમેન છે, તો જો એમના વિસ્તારમાં હાલત હોય તો પછી હવે બાકી પાટણમાં વિસ્તારમાં શું હાલત હશે હવે નગરપાલિકાને અને બાકીના લોકોને ખબર પડે।